ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે એમિનો એસિડ છે, કાર્બનિક રસાયણ છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આપણે બીજું એક અન્ય કાર્બનિક રસાયણ છે તે જોવાનું છે, જેનું નામ છે લિપિડ. હવે મિત્રો, આપણે એમિનો એસિડ પૂર્ણ કરેલ છે. હવે એમિનો એસિડ છે તે એકબીજા સાથે જોડાય અને પ્રોટીન બનાવે છે. તો એક પ્રોટીન પોલિમર છે. હવે પોલિમર છે તેની માહિતી આપણે પછી નેક્સ્ટ ટોપિકની અંદર આગળ આવે છે. આપણે પહેલાં સરળ અણુની રચના જોવાની છે, ત્યારબાદ આપણે પોલિમર છે તેની રચના જોવાની છે. તો આપણે એમિનો એસિડ સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે, તેના પ્રકારો, તેનું બંધારણ, તેની રચના. હવે ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આવે છે લિપિડ. હવે મિત્રો, લિપિડ છે તેને ચરબી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ચરબી છે તે એક લિપિડનો પ્રકાર છે. બરોબર સમજો મિત્રો, કે ચરબી શું છે? એક લિપિડનો પ્રકાર છે. પરંતુ આપણે બાયોલોજીની અંદર કે કોઈ પણ જગ્યાએ ચરબી અને લિપિડ છે બંનેને શું કરી લેવામાં આવે છે કે એક જ માનવામાં આવે છે. તો આમ ચરબી કયો તો પણ ભલે અને લિપિડ કયો તો પણ ભલે, પરંતુ આપણે એટલું એક યાદ રાખવાનું છે કે આમ ભલે લિપિડ અને ચરબી છે તેને એક જ નામથી ઓળખે છે, પરંતુ ચરબી શું છે? એક લિપિડનો પ્રકાર છે, કે જે આપણે જોશું એટલે તમને આઈડિયા આવી જશે. તો હવે લિપિડ શું છે? હવે આપણે જોઈએ તો લિપિડ છે તે એક ઊંચું શક્તિ મૂલ્ય ધરાવે છે, કે લિપિડની પાસે એક ઊંચી શક્તિનું મૂલ્ય છે. એના કારણે તે આપણા ખોરાકનું એક મહત્વનું ઘટક છે, કારણ કે લિપિડમાંથી આપણને વધારે પ્રમાણમાં શક્તિ મળે છે. હવે આ લિપિડ છે તે કેનું બનેલું છે, અથવા તો ચરબી છે તે કેની બનેલી છે? તો એક તો ફેટી એસિડ હાજર છે અને એની સાથે અલગ અલગ સંયોજનો જોડાયેલા હોય છે. તો આમ ચરબી અથવા તો લિપિડ એ ફેટી એસિડ સંબંધિત સંયોજનોનું વિષમ જાતીય જૂથ છે. હવે તમને અત્યારે વધારે આઈડિયા નહીં આવે, હું તમને અમુક ઉદાહરણ આપું એટલે તમારા મનમાં તરત જ લાઈટ થશે. આપણે જોવા જઈએ તો મેદ છે, તેલ, મીણ, આ બધા પદાર્થો છે તેનો સમાવેશ કેમાં થાય છે? ચરબી અથવા તો લિપિડમાં થાય છે. ઘી છે, તેલ, માખણ, આ બધા ઘટકો અથવા તો પદાર્થો છે તે લિપિડ છે. તો હવે આપણે લિપિડ છે તેની અંદર આપણે જોઈએ તો લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. તમે ચેક કરવું હોય તો કરી લેજો, અને કદાચ આપણે ટ્રાય કરી પણ હશે કે પાણીની અંદર આપણે તેલ નાખીએ તો તેલ છે તે પાણીમાં તરે છે, કારણ કે તેલ છે તે પાણીમાં ઓગળતું નથી. તો આમ ચરબી અથવા તો લિપિડ છે તે પાણીમાં અદ્રાવ્ય છે. ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોમાં તે દ્રાવ્ય થાય છે અને એક ચિકાસયુક્ત એટલે કે તૈલિક કાર્બનિક પદાર્થ છે. આપણે અહીંયા જૈવ અણુઓની અંદર કાર્બનિક પદાર્થની જ ચર્ચા કરવાની છે. તો આ મિત્રો, લિપિડ છે તે પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતું નથી. હવે તે ઇથર છે, ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, આવા જે કાર્બનિક દ્રાવકો છે તેની અંદર દ્રાવ્ય થઈ જાય છે, અને તે કેવું છે? ચિકાસયુક્ત કાર્બનિક પદાર્થ છે. આપણને ખબર જ છે કે તેલ છે, ઘી છે, તે બધા કેવા છે? ચીકણા હોય છે, ચિકાસયુક્ત પદાર્થ છે. હવે એની રચનામાં શું હાજર હશે? કાર્બનિક પદાર્થ છે એટલે તો કાર્બન તો હાજર જ હશે. તો લિપિડ છે તે ધરાવે છે કયા કયા તત્વો? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બીજા હોય, પરંતુ મુખ્યત્વે તે 3 તત્વો ધરાવે છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એની અંદર હાઇડ્રોજન અણુની સંખ્યા ઓક્સિજન કરતાં ઘણી વધારે જોવા મળે છે. તો હવે આપણે મિત્રો, તમને અહીંયા જે આખો પેરેગ્રાફ, એક જ પેરેગ્રાફ આપી દીધો છે અને એની અંદર ઘણું બધું કહી દીધું છે. અહીંયા આપણે જો આવી રીતે ભણવા જાશું તો આપણને થોડુંક ડિફિકલ્ટ લાગશે, પરંતુ આપણે તેને સહેલી રીતે સમજવાની ટ્રાય કરશું. તમને એક જ પેરેગ્રાફમાં આખા લિપિડના બધા પ્રકારો અને બધું જ આપી દીધું છે, પરંતુ આપણે તેને સહેલી રીતે સમજવાની ટ્રાય કરીશું. તો પહેલાં આપણે જોઈએ થોડું ઘણું બુકમાં, પછી જ્યાંથી એવું લાગશે ત્યાંથી આપણે થોડુંક અલગ ભણવાની ટ્રાય કરીશું. તો સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, એટલે કે લિપિડ પાણીની અંદર દ્રાવ્ય થતો નથી, પાણીમાં ઓગળતો નથી. અને આપણને બધાને ખબર જ છે તેલ અને પાણી બે મિક્સ થતા નથી, એટલે કે તે અદ્રાવ્ય છે. હવે તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે,
હવે મિત્રો લિપિડની રચનાની અંદર પહેલાં આપણે વાત કરીએ, ત્યારબાદ આગળ જોઈએ કે લિપિડ તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. એટલે શું? હવે મિત્રો લિપિડ છે તેની રચનામાં શું હોય છે કે આલ્કોહોલ છે તે આલ્કોહોલના એક અણુની સાથે ફેટી એસિડના 1 થી 3 અણુઓ જોડાય અને લિપિડનું અણુ બનાવે છે. કેનું અણુ? બરોબર સમજજો મિત્રો કે આલ્કોહોલ છે, આલ્કોહોલ, આ આલ્કોહોલના એક અણુની સાથે એટલે કે પ્લસ કોણ જોડાય છે? ફેટી એસિડ. હવે ફેટી એસિડ શું છે તે પણ આગળ આપણે જોવાનું છે. અત્યારે પહેલાં આપણે લિપિડ જોવાનું છે કે લિપિડ કેનું બનેલું છે? તો આલ્કોહોલનું એક અણુ અને એની સાથે જોડાય છે ફેટી એસિડ. હું અહીંયા શોર્ટમાં લખું છું, તમે સમજી જાજો કે ફેટી એસિડ. કેટલા ફેટી એસિડના અણુ જોડાય છે? અમુક લિપિડ છે તેની અંદર ફેટી એસિડનો એક અણુ પણ જોડાય છે, 2 પણ જોડાઈ શકે અને 3 પણ જોડાઈ શકે. આમ આલ્કોહોલનો એક અણુ હશે એની સાથે 1 થી લઈ કરી અને 3ની સંખ્યામાં ફેટી એસિડ જોડાશે અને કેનું નિર્માણ થાય છે? લિપિડ બનાવે છે. તો આમ લિપિડની રચનામાં મિત્રો આલ્કોહોલનો એક અણુ અને એની સાથે ફેટી એસિડના 1, 2 કે 3 અણુ જોડાય છે અને આમ લિપિડનું અણુ બને છે. હવે અહીંયા વાત થાય છે આલ્કોહોલની, કે આલ્કોહોલ છે તેનો કયો અણુ હોય છે એમ. તો આલ્કોહોલ એ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે ગ્લિસરોલ તરીકે અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે વર્તે છે. સ્ટ્રક્ચર આપણને આપેલું છે, આપણે જરાક બુકની અંદર જોઈ લઈએ કે જે આપણને 9.1ની અંદર છે બધા બંધારણ આપેલા છે, એની અંદર ગ્લિસરોલનું બંધારણ આપેલું છે. તો આપણે એના ઉપર જરાક નજર ફેરવી લઈએ. અહીંયા જો કે જે આ સ્ટ્રક્ચર આપેલું છે તે કેનું આપેલું છે? ગ્લિસરોલનું આપેલું છે. હવે આલ્કોહોલ હોય અને એના પાછળ OH અથવા તો એની સાથે OH સમૂહ જોડાયેલો હોય, હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એને કહે છે આલ્કોહોલ. તો આપણે આગળ જોયું કે લિપિડની રચનામાં આલ્કોહોલનો એક અણુ છે અને એની સાથે કોણ જોડાય છે? ફેટી એસિડ જોડાય છે. તો એ આલ્કોહોલ તરીકે કોણ હોય છે? ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. તો અહીંયા જો કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. શા માટે ટ્રાયહાઇડ્રોક્સી આપેલું છે? કારણ કે તેની અંદર આ OH સમૂહ કેટલા છે? આ OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી છે? 3 છે. એટલા માટે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા તો ગ્લિસરોલ એવું નામ આપવામાં આવેલ છે. અથવા તો એને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે અથવા તો એના બદલે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ પણ હોઈ શકે. તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હશે તો ખાલી આટલું જ હશે CH2OH. આ છે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનું અને આ છે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ કે એની અંદર 3 આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહ છે તે આવેલા જોવા મળે છે. તો મિત્રો સ્ટ્રક્ચર બરોબર યાદ રાખજો, બહુ જ IMP છે. અને જ્યારે આપણે ગ્લિસરોલ એટલે કે આલ્કોહોલ અને જે ફેટી એસિડનું જ્યારે બંધ બનાવવાના થશે, એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તે બંધ બનશે, એની અંદર પણ આ ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા જો કે CH2OH પછી CHOH અને CH2OH એમાં આ કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા ઓક્સિજન છે તે જોડાયેલા નથી. એટલે સ્ટ્રક્ચર બહુ જ યાદ રાખજો કે 3 કાર્બન છે, 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે અને એની સાથે કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાયેલા જોવા મળે છે. અહીંયા તમે ચેક કરી શકો છો કે અહીંયા છે કાર્બનની સંયોજકતા દરેકમાં 4 છે તે પૂર્ણ થઈ જાય છે. તો આટલું ક્લિયર. તો આપણે જોયું કે આલ્કોહોલ તરીકે કાં તો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે ગ્લિસરોલ હોઈ શકે અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે છે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે તેની અંદર 3 કાર્બન હોય છે અને 3 OH સમૂહ જોવા મળે છે. યાદ રાખવાનું છે ગ્લિસરોલ અથવા તો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એની અંદર 3 કાર્બન અને કેટલા 3 OH સમૂહ જોવા મળે છે. ચાલો હવે આગળ જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ કે બુકની અંદર આપણને એવી લાઈન આપેલી છે કે પહેલાં તો લિપિડ કીધું છે કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે અને પછી એમ કીધું છે કે તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. એટલે એનો અર્થ એવો મિત્રો કે અમુક ફેટી એસિડ જ લિપિડ તરીકે વર્તે છે. અહીંયા આપણે કેમ જોયું કે આલ્કોહોલની સાથે ફેટી એસિડ જોડાય અને લિપિડ બનાવે છે.
તો અમુક ફેટી એસિડ જ કેના તરીકે વર્તે છે, લિપિડ તરીકે વર્તે છે, તેની સાથે બીજું કોઈ જોડાતું નથી, ખાલી એકલા ફેટી એસિડ લિપિડ સ્વરૂપે વર્તે છે. તો હવે એ ફેટી એસિડના મિત્રો બે પ્રકાર છે, એક તો સંતૃપ્ત ફેટી એસિડ છે અને બીજું છે અસંતૃપ્ત ફેટી એસિડ. તો મિત્રો બરોબર સમજવાનું છે કે લિપિડ છે એની અંદર કોણ હાજર છે, આલ્કોહોલનો એક અણુ, એની સાથે ફેટી એસિડના 1 થી 3 અણુ જોડાઈ લિપિડનું અણુ બનાવે છે. હવે અમુક લિપિડ એવા છે કે તે ફક્ત કોણ ધરાવે છે, ખાલી ફેટી એસિડ જ ધરાવે છે, એટલે કે ફેટી એસિડ જ લિપિડ તરીકે વર્તે છે. હવે આ ફેટી એસિડ છે તેના બે પ્રકાર છે, બુકની અંદર આપેલા જ છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. હવે મિત્રો આપણે જોઈએ કે ફેટી એસિડની રચના કેવી હોય છે. તો ફેટી એસિડની અંદર એક કાર્બોક્સિલ સમૂહ જોવા મળે છે અને એક આર સમૂહ હોય છે. એટલે ફેટી એસિડની રચના આવી થશે RCOOH. મિત્રો દરેકે દરેક રચના યાદ રાખવાની છે. આગળ એમિનો એસિડની રચના પણ આપણે યાદ રાખવાની છે. અહીંયા લિપિડની અંદર ફેટી એસિડની રચના અને ગ્લિસરોલની. તો આ છે RCOOH. તો આ કેનું થશે, ફેટી એસિડની રચના થશે કે એની અંદર ક્રિયાશીલ જૂથ તરીકે અથવા તો ક્રિયાશીલ સમૂહ તરીકે કાર્બોક્સિલ સમૂહ છે COOH અને એની સાથે કોણ જોડાયેલું જોવા મળે છે, આર સમૂહ જોડાયેલો જોવા મળે છે. તો હવે આર સમૂહ છે તેની સંખ્યા અથવા તો એનું જે શૃંખલા છે તે દરેકે દરેક ફેટી એસિડમાં અલગ અલગ જોવા મળશે. તો આ આર સમૂહ તરીકે મિથાઇલ હોઈ શકે છે, ઇથાઇલ હોઈ શકે છે અથવા તો વધારે કાર્બનવાળી સંખ્યાવાળા પણ આર સમૂહ હોઈ શકે છે. જો મિથાઇલ હશે તો આવી રીતે બનશે ફેટી એસિડ CH3COOH. આ બની ગયો ફેટી એસિડ. હવે જો આર સમૂહ તરીકે ઇથાઇલ હશે, ઇથાઇલ એટલે કે C2H5 એટલે કે CH3CH2COOH. તો આ બની ગયો. જો ઇથાઇલ હશે તો એ ફેટી એસિડ બની ગયો. અથવા તો ઉચ્ચ સંખ્યાવાળા એટલે કે 1 કાર્બનથી લઈ કરી અને 19 કાર્બન, આપણને કેમ અહીંયા 1 અને 2 કાર્બન જોવા મળે છે, ઇથાઇલ હશે તો અહીંયા મિથાઇલ હશે તો આપણને 1 કાર્બન જોવા મળે છે. એવી રીતે આવા 1 કાર્બનથી લઈ કરી અને 19 કાર્બનવાળા શું હોઈ શકે છે, આર શૃંખલાની અંદર કાર્બન હોઈ શકે છે. અને એના પણ ઉદાહરણ છે તે આપેલા છે કે એની અંદર જે પામિટિક એસિડ છે તેની અંદર જે કાર્બોક્સિલ સમૂહ છે તેની સાથે 16 કાર્બન જોવા મળે છે. કેટલા કાર્બન જોવા મળે છે, 16. કેવી રીતે, તો આપણે જરાક ફિગર છે સૂત્ર ડ્રો કરી અને જોઈએ. હવે મિત્રો આપણે 1 કાર્બનવાળું જોયું મિથાઇલ, 2 કાર્બનવાળું જોયું ઇથાઇલ. હવે આપણે જોવાનું છે કે 16 કાર્બનવાળું કે જે પામિટિક એસિડ નામનું જે ફેટી એસિડ છે તેની અંદર કેટલા કાર્બન જોવા મળે છે, 16 કાર્બન જોવા મળે છે. 16 કાર્બન એટલે કે જે કાર્બોક્સિલ સમૂહ સહિતના 16 જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ તો 16 કાર્બન છે એટલે આપણે આવી રીતે લખી શકીએ CH3, ત્યારબાદ CH2, 14 COOH. એટલે કે આનો અર્થ એવો થયો કે આ CH2 કેટલી વાર છે, 14 વાર છે. તમે આમ લખતા જાઓ CH3 CH2 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 એમ 14 વાર કરી અને પછી છેલ્લે COOH. તો અહીંયા મેં ડાયરેક્ટલી 14 કરી દીધું છે એટલે એનો અર્થ એવો થશે કે CH2 કેટલી વાર છે, 14 વાર રિપીટ થાય છે. તો આપણે કાર્બન ગણવા હોય તો કાર્બન કરી શકીએ કે અહીં CH2ના કેટલા છે, 14 છે એટલે 14 કાર્બન એના હશે, 1 કાર્બન CH3નો 15 અને આ કાર્બોક્સિલ સમૂહનો કાર્બન એટલે કે 16 કાર્બન થઈ ગયા. તો આમ પામિટિક એસિડ છે તેની અંદર કાર્બોક્સિલ સમૂહ સહિતના 16 કાર્બન જોવા મળે છે. ત્યારબાદ જે એરેકોડિનિક એસિડ છે તેમાં કાર્બોક્સિલ સમૂહ છે તેની સાથેના 20 કાર્બન જોવા મળે છે. જે એરોકોડિનિક એસિડ છે તેની અંદર, તો એનું આપણે લખવું હોય તો આવી રીતે થાય કે CH3 20 છે એટલે અહીંયા કેટલા આવશે, 18 આવશે. CH2 18 COOH. ક્લિયર આટલું? તો આવી રીતે મિત્રો કે આર સમૂહની અંદર
એકથી લઈ કરી અને કેટલા સુધીના 19 કાર્બન સુધીના કાર્બન હાજર જોવા મળે છે. એક કાર્બનથી લઈ કરી અને 19 કાર્બન જે આર સમૂહની અંદર અથવા તો જે આર શૃંખલા છે તેની અંદર જોવા મળે છે. એક કાર્બનવાળાનું ઉદાહરણ મિથાઇલ, 2 કાર્બનવાળાનું ઉદાહરણ ઇથાઇલ, 16 કાર્બનવાળાનું ઉદાહરણ પામિટિક એસિડ અને 20 કાર્બનવાળા પરમાણુ ધરાવતો હોય ફેટી એસિડનું ઉદાહરણ છે એરેકોડોનિક એસિડ. તો આપણે આ સામાન્ય આપણે ફેટી એસિડ છે તેની રચના જોઈ. હવે ફેટી એસિડના પ્રકારની વાત કરીએ તો ફેટી એસિડના 2 પ્રકાર છે, તો સંતૃપ્ત ફેટી એસિડ અને બીજા છે અસંતૃપ્ત ફેટી એસિડ. હવે સંતૃપ્ત ફેટી એસિડ એટલે શું મિત્રો? તો સંતૃપ્ત ફેટી એસિડની અંદર કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળતો નથી, એટલે કે દ્વિબંધ વગરના છે. અને અસંતૃપ્ત એટલે કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. એટલે આવી રીતે અહીંયા આપણે જોઈએ કે આવા બધા કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હશે તો આમ ક્યાંક વચ્ચે આમ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હાજર હોય, એક અથવા તો એકથી વધારે, તો એને કહે છે અસંતૃપ્ત. અને બીજો છે સંતૃપ્ત, કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળતો નથી. તો શા માટે તેને સંતૃપ્ત અને અસંતૃપ્ત એવું નામ આપ્યું છે? તો મિત્રો બરોબર સમજો. અહીંયા કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળે છે એટલે એનો અર્થ એવો કે તે હાઇડ્રોજન છે, હેલોજન છે, તે પરમાણુને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. શા માટે? હેલોજન એટલે કે ક્લોરીન, ફ્લોરીન એને બધાને હેલોજન કહે. તો જે સંતૃપ્ત ફેટી એસિડ છે, અસંતૃપ્ત ફેટી એસિડ છે, તે હાઇડ્રોજન અથવા તો હેલોજન પરમાણુને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કેમ? તમે જોઈ શકો છો કે આ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલા છે. હવે ઉદાહરણ તરીકે અહીંયા હાઇડ્રોજન આવી ગયું છે, તો અહીંયા કાર્બન કાર્બન પરમાણુનું દ્વિબંધ તૂટી જશે અને એક બંધ થઈ જશે. આવી રીતે એની સાથે કોણ જોડાઈ જશે? હાઇડ્રોજન જોડાઈ જશે. એટલે કે તે અસંતૃપ્ત છે, એને કોઈ પણ અન્ય પરમાણુ આવશે તો એ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવી શકે છે. પરંતુ અહીંયા જે આ સંતૃપ્ત ફેટી એસિડ છે કે એની અંદર એક જ બંધ જોવા મળે છે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે, કે ત્યાં દ્વિબંધ જોવા મળતો નથી. તો એ સંતૃપ્ત છે. શું કામ સંતૃપ્ત છે? તો કારણ કે અહીંયા જે આ કાર્બન છે તેની 4 સંયોજકતા પૂર્ણ થયેલી છે. એક બંધ હશે એટલે કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થયેલ છે, એટલે કે તે કોઈ પણ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુને ગ્રહણ નહીં કરી શકે. એટલે સંતૃપ્ત ફેટી એસિડ એવું નામ આપવામાં આવ્યું છે કે એની 4 સંયોજકતા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. અસંતૃપ્ત એટલે કે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, સંયોજકતા તો પૂરી જ છે, પરંતુ કોઈ અન્ય અણુ આવશે તો એનો એક દ્વિબંધ છે તે તૂટી જશે અને એની સાથે હાઇડ્રોજન અથવા તો હેલોજન પરમાણુ જોડાઈ શકે છે. તો આમ સંતૃપ્ત અને અસંતૃપ્ત એવા 2 પ્રકારના ફેટી એસિડ છે તે જોવા મળે છે. ફેટી એસિડના પ્રકારો છે, બુકની અંદર આપેલા જ છે. તો આપણે બુકમાંથી જોઈએ અને બીજું થોડું ઘણું એક્સ્ટ્રા પણ જોશું. તો ચાલો પહેલાં બુકનું જોઈ લઈએ. હવે જો મિત્રો કે તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે, એટલે કે એનો અર્થ એવો કે લિપિડ છે તે ફેટી એસિડ પણ હોઈ શકે છે, એટલે કે ખાલી ફેટી એસિડ છે તે પણ લિપિડ તરીકે વર્તે છે. હવે ફેટી એસિડમાં શું છે? તો એક કાર્બોક્સિલ સમૂહ હોય છે COOH, અને તેની સાથે કોણ જોડાયેલું હોય છે? આર સમૂહ જોડાયેલો જોવા મળે છે. તો એક કાર્બોક્સિલ સમૂહ અને એની સાથે આર સમૂહ જોડાય અને કોણ બનાવે છે? ફેટી એસિડ બનાવે છે. હવે આ આર સમૂહ તરીકે કોણ હોય છે? તો આર સમૂહ તરીકે મિથાઇલ એટલે કે CH3 અથવા તો ઇથાઇલ એટલે કે C2H5 એટલે કે CH2CH3 કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ એટલે કે ઉચ્ચ સંખ્યાવાળા એટલે કે જેની અંદર કાર્બનની સંખ્યા છે તે વધારે 18, 19 એવા. તો એની અંદર આપેલું છે કે એક કાર્બનથી લઈ કરી અને 19 કાર્બન સુધીના આર શૃંખલાની અંદર આવા CH2 સમૂહ હાજર હોઈ શકે એવા જે શૃંખલા છે તે આર સમૂહ તરીકે જોવા મળે છે. ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે એટલે કે જે કાર્બોક્સિલ સમૂહ છે તેના સહિતના કેટલા કાર્બન જોવા મળે છે? 16 કાર્બન, કે જે આપણે જોયું. ત્યારબાદ જે એરેકોડોનિક એસિડ છે, એક ફેટી એસિડ છે, તેની અંદર કાર્બોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ જોવા મળે છે.
મિત્રો આ યાદ રાખજો કે પામિટિક એસિડ છે તે એક ફેટી એસિડ છે, તેની અંદર 20 કાર્બન જોવા મળે છે કાર્બોક્સિલ સમૂહ સહિતનો, અને જે એરેકોડોનિક એસિડ છે તેમાં કાર્બોક્સિલ સમૂહ સહિતના કેટલા કાર્બન જોવા મળે છે? 20 કાર્બન જોવા મળે છે. ક્લિયર આટલું? હવે પાછા ફેટી એસિડના બે પ્રકાર છે. તો મિત્રો અહીંયા જે આપણે જોયું કે છે એરેકોડોનિક એસિડ છે, પામિટિક એસિડ છે, તે શું છે? ફેટી એસિડ છે, પરંતુ તે લિપિડ છે. તો આપણે અહીંયા વાત કરીએ છીએ લિપિડની, તો અહીંયા અમુક ફેટી એસિડ લિપિડ તરીકે વર્તે છે. તો આ પામિટિક એસિડ, એરેકોડોનિક એસિડ તે બધાય શું છે? લિપિડ જ છે. હવે આગળ જોઈએ કે ફેટી એસિડના બે પ્રકારો પડે છે કે સંતૃપ્ત એટલે કે દ્વિબંધ વગરના, કે અસંતૃપ્ત એટલે કે એની અંદર એક કે તેથી વધુ એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. તો આમ બે પ્રકારના હોઈ શકે છે. હવે અહીંયા તમને બસ ખાલી આટલું જ આપેલું છે મિત્રો, સંતૃપ્ત અને અસંતૃપ્તની અંદર, પરંતુ આપણે થોડુંક એની ડિટેલ્સની અંદર જોશું એટલે કે તમને વધારે પ્રમાણમાં શું થઈ જાય? સમજાઈ જાય. તો જો મિત્રો કે લિપિડની રચનાની અંદર આપણે જોઈએ તો આપણે જે જોયું છે તે જ છે કે એમાં આલ્કોહોલના એક અણુ છે, તેની સાથે ફેટી એસિડના કેટલા અણુ જોડાય છે? 1 થી 3 અણુ જોડાય લિપિડનો અણુ બને છે. અને આલ્કોહોલ તરીકે કોણ હોઈ શકે છે? ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે ગ્લિસરોલ અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલની અંદર 3 કાર્બન અને 3 OH સમૂહ જોવા મળે છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારે લખવું હોય તો લખી લેજો આ રીતે, કારણ કે આપણી બુકની અંદર બધો જ ખીચડો આપેલો છે મિત્રો. એક જ પેરેગ્રાફમાં બધું જ સમજાવી દીધું છે, એટલા માટે હું તમને આમાંથી આ રીતે સમજાવું છું કે જેના કારણે તમારે સારી રીતે સમજાય છે અને તમે છૂટું છૂટું લખો તો તમને સમજવામાં સરળતા રહે. કેમ કે આપણી બુકની અંદર એક જ પેરેગ્રાફમાં બધાય પ્રકારની બધું સમજાવી દીધું છે. આવી રીતે લખાવું હોય તો તમે વાંચવા બેસો ત્યારે તમને વધારે પ્રમાણમાં સરળતા રહે. તો હવે આગળ જોઈએ કે ફેટી એસિડની પહેલાં વાત કરીએ તો ફેટી એસિડના કેટલા પ્રકાર છે? બે પ્રકારના ફેટી એસિડ જોવા મળે છે. એમાં એક તો સંતૃપ્ત ફેટી એસિડ છે અને બીજો છે અસંતૃપ્ત ફેટી એસિડ. હવે સંતૃપ્ત ફેટી એસિડ એટલે શું? તો સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે તેઓ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. આવું જ લખજો મિત્રો કે સંતૃપ્ત ફેટી એસિડ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ છે તે ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી, અને એની અંદર 2 ક્રમિક કાર્બન પરમાણુ કેટલા બંધથી જોડાયેલા હોય છે? 1 બંધથી, એટલે કે ત્યાં દ્વિબંધ હાજર છે. તો આપણે જોઈએ કે એના ઉદાહરણ છે તેની અંદર જે આપેલા છે એના પણ પાછા 2 પ્રકાર છે. તે 2 પ્રકાર આપણે પછી જોશું. પહેલાં આપણે તેના દ્વિબંધ અને એક બંધની ચર્ચા કરીએ. તો જુઓ કે અહીંયા જે આ સ્ટ્રક્ચર આપેલું છે, હવે આ સ્ટ્રક્ચર આપેલું છે મિત્રો પામિટિક એસિડનું. હવે એ પામિટિક એસિડ છે તેની અંદર જોઈએ તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ જ જોવા મળે છે, કંઈ દ્વિબંધ હાજર નથી. તે પણ આપણે જોઈએ. તમે આખી શૃંખલા મિત્રો જોઈ શકો છો કે અહીંયા COOHની વાત અલગ છે. અહીંથી જુઓ CH2 અહીંયા ક્યાંય આપણને દ્વિબંધ જોવા મળતા નથી. દરેક આ શૃંખલાવાળા કાર્બન એક બંધથી જ જોડાયેલા છે. તો એને કહે છે સંતૃપ્ત ફેટી એસિડ, કે તે હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા નહીં ધરાવે. ત્યારબાદ બાજુની આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે જે સ્ટીરિક એસિડ છે તેનું આપેલું છે. એની અંદર પણ આમાં આપણને ક્યાંય દ્વિબંધ જોવા મળતા નથી. તો આ વાત થઈ સંતૃપ્ત ફેટી એસિડની. તો અહીંયા જોઈએ કે આપણે એક બંધથી જોડાયેલા હોય છે. કાર્બન પરમાણુની સંખ્યાને આધારે સંતૃપ્ત ફેટી એસિડ છે તેના ફરીથી પાછા 2 પ્રકાર પડે છે. ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ, એની અંદર આવે છે બ્યુટારિક એસિડ. હવે ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ એટલે કે એનો અર્થ એવો કે એની અંદર છે કાર્બન પરમાણુની સંખ્યા ઓછી હશે. તો યાદ રાખજો મિત્રો કે સંતૃપ્ત ફેટી એસિડ હાઇડ્રોજન કે હેલોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. રીઝન શું? તો કાર્બન કાર્બન એક બંધથી જોડાયેલા હોય છે, તેની સંયોજકતા સંપૂર્ણ થઈ ગયેલી જોવા મળે છે. તેના પાછા 2 પ્રકાર, ટૂંકી શૃંખલાવાળો ફેટી એસિડ અને લાંબી શૃંખલાવાળો ફેટી એસિડ. ટૂંકી શૃંખલાવાળો ફેટી એસિડનું ઉદાહરણ છે બ્યુટરિક એસિડ. કારણ શું કે એની અંદર છે કાર્બન છે પરમાણુની સંખ્યા ઓછી હશે. ત્યારબાદ જોવા જઈએ તો જે લાંબી શૃંખલાવાળો ફેટી એસિડ છે તેનું ઉદાહરણ પામિટિક એસિડ અને સ્ટીરિક એસિડ.
પામિટિક એસિડની અંદર મિત્રો 16 કાર્બન જોવા મળે છે અને સ્ટીરિક એસિડની અંદર 18 કાર્બન જોવા મળે છે. બધું જ નોટ ડાઉન કરી લેજો, બુકનું જ છે, બહારનું નથી. ત્યારબાદ અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરીએ તો તેઓ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કારણ શું? તો એની અંદર કેટલાક સ્થાને 2 ક્રમિક કાર્બન પરમાણુઓ કેટલા બંધથી જોડાયેલા હોય છે? દ્વિબંધથી. તો અહીંયા જો કે આ સ્ટ્રક્ચર આપેલું છે તે આપણને અસંતૃપ્ત ફેટી એસિડનું આપેલું છે. તમે જોઈ શકો છો કે આ કાર્બન કાર્બન છે, અહીંયા શું જોવા મળે છે? દ્વિબંધ જોવા મળે છે. એટલે કે એનો અર્થ એવો કે અહીંયા દ્વિબંધ છે તો આ દ્વિબંધનો એક બંધ તૂટી સિંગલ બંધ બની અને એની સાથે હાઇડ્રોજન કે હેલોજન જોડાઈ શકે છે. તો આમ તેઓ દ્વિબંધ ધરાવે છે, એટલા માટે હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે એની અંદર તેમાં કેટલાક સ્થાને 2 ક્રમિક કાર્બન પરમાણુ ક્યાંથી જોડાયેલા હોય છે? 2 એટલે કે ડબલ બોન્ડથી જોડાયેલા જોવા મળે છે. કાર્બન પરમાણુની સંખ્યાને આધારે અસંતૃપ્ત ફેટી એસિડના પણ 2 પ્રકાર છે. 2 ફેટી એસિડના સેમ પ્રકાર છે કે ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા. ટૂંકી શૃંખલાવાળાની અંદર આવશે ક્રોટોનિક એસિડ. યાદ રાખજો, ટૂંકી શૃંખલાવાળામાં ક્રોટોનિક એસિડ અને લાંબી શૃંખલાવાળા ફેટી એસિડની અંદર આવે છે ઓલિક એસિડ. કે ઓલિક એસિડ છે તેની અંદર છે કાર્બન પરમાણુની સંખ્યા 18 જોવા મળે છે. અહીંયા આપેલું પણ છે કે ઓલિક એસિડનું જે સ્ટ્રક્ચર છે ત્યાં કાર્બન પરમાણુની સંખ્યા 18. તો મિત્રો આ ટેક્સ્ટ બુકનું છે, તમે એવું ના સમજતા કે એનસીઈઆરટી બહારનું છે, કેમ કે આપની અંદર આપેલું જ છે પરંતુ આપણે ખીચડો કરેલો છે એટલા માટે તમને આ છૂટું છૂટું સારી રીતે સમજાય છે. એટલા માટે આવી રીતે તમે બુક બનાવી અને લખી લેજો લિપિડનું ખાસ. તો આ ફેટી એસિડના પ્રકાર પૂર્ણ થયા મિત્રો. સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્તમાં દ્વિબંધ જોવા મળતા નથી, એક બંધ જ છે, અને અસંતૃપ્તની અંદર દ્વિબંધ જોવા મળે છે, એટલા માટે હાઇડ્રોજન કે હેલોજન ગ્રહણ કરી શકે છે. હવે એ સિવાય પણ લિપિડના પાછા બીજા પ્રકાર પડે છે, આપણે તેના વિશેની માહિતી મેળવીએ. હવે આપણે લિપિડનો એક છે પ્રકાર પૂર્ણ કર્યો કે જે ફેટી એસિડ લિપિડ તરીકે વર્તે છે તે. હવે ત્યારબાદ શું છે કે બીજો સાદો લિપિડ છે, એટલે કે જે બીજો પ્રકાર લિપિડનો છે તે કયો છે કે સાદો લિપિડ છે. તો તેની અંદર આવે છે ગ્લિસરોલ. હવે અમુક ગ્લિસરોલ છે તે શું કરે છે? લિપિડ તરીકે વર્તે છે. તો ફેટી એસિડનું જોયું, હવે ત્યારબાદ ગ્લિસરોલ છે. તો અહીં એવું કહે છે કે બીજો સાદો લિપિડ કયો છે? ગ્લિસરોલ છે, જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એટલે કે આપણે સ્ટ્રક્ચર જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. અહીંયા મિત્રો સ્ટ્રક્ચર આપેલું છે ગ્લિસરોલનું. શા માટે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કહે છે? કારણ કે 3 અણુ તો હાઇડ્રોક્સિલના છે જ. પ્રોપેન એટલે કે કાર્બન 3, 1 કાર્બન હોય તો મિથેન થાય, 2 કાર્બન હોય તો ઇથેન થાય અને 3 કાર્બન હોય તો પ્રોપેન થાય. એટલા માટે આપણે ગ્લિસરોલ છે તેને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એવું પણ કહી શકીએ, એટલે કે એના 2 નામ છે. તો આમ અહીંયા છે આ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે એ એક ગ્લિસરોલ છે અને તે શું કરે છે? લિપિડ તરીકે વર્તે છે. તો આમ જે સાદો લિપિડ છે, લિપિડના પ્રકારની અંદર આપણે જોઈએ તો સાદો લિપિડ, તો સાદા લિપિડની અંદર શું જોવા મળે છે? સાદા લિપિડમાં ફક્ત આપણને ગ્લિસરોલ જ જોવા મળે છે. અને બીજા લિપિડ એવા છે કે જેની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. તો એને કહે છે જટિલ લિપિડ. કે એની અંદર જે બીજા લિપિડ છે કે જેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ જોવા મળે છે, તેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ વચ્ચે બંધ બને છે. તો એનું પણ આપણે જોવાનું છે. એ પહેલાં આપણે સાદા લિપિડની માહિતી મેળવી લઈએ. હવે મિત્રો કે આપણે જોઈએ કે અમુક જે લિપિડ એવા છે કે તે ફેટી એસિડ એક જ ધરાવે છે, અમુક લિપિડ એવા છે કે જે ફક્ત શું ધરાવે છે? ગ્લિસરોલ ધરાવે છે. હવે અમુક ફેટી એસિડની અંદર શું જોવા મળે છે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. તો લિપિડના મુખ્ય 3 પ્રકારની વાત કરીએ તો એક પ્રકાર છે સાદો લિપિડ, બીજો પ્રકાર જટિલ લિપિડ અને ત્રીજો પ્રકાર છે સ્ટીરોઇડ. હવે સાદા લિપિડની અંદર મિત્રો જોવા મળે છે તેના 2 પ્રકાર, કે એમાં એક તો ટ્રાયગ્લિસરાઇડ આવે છે અને બીજું આવે છે મીણ. ટ્રાયગ્લિસરાઇડ અને મીણ. હવે સાદા લિપિડની અંદર શું હોય છે કે આલ્કોહોલનો 1 અણુ હોય છે અને ફેટી એસિડના 3 અણુ જોડાય અને સાદો લિપિડ બને છે.
આલ્કોહોલનો 1 અણુ અને ફેટી એસિડના 3 અણુ. હવે કેવી રીતે બને છે તે આપણે જોઈએ. તો પહેલાં આપણે બંધારણ જોવાનું છે ટ્રાયગ્લિસરાઇડનું. હવે ટ્રાયગ્લિસરાઇડ એટલે શું મિત્રો? તેમાં ગ્લિસરોલ છે તેનો 1 અણુ છે. ટ્રાયગ્લિસરાઇડ અને ગ્લિસરોલ બે અલગ અલગ છે. તો ટ્રાયગ્લિસરાઇડની અંદર એક તો ગ્લિસરોલનો 1 અણુ છે, તેની સાથે ફેટી એસિડના 3 અણુ જોડાય છે અને એસ્ટર બંધ બને છે. અને કેવી રીતે બને છે તે પહેલાં આપણે સ્ટ્રક્ચર દોરવું પડશે. તો પહેલાં આપણે સ્ટ્રક્ચર દોરીએ. કેનું દોરવાનું છે? ગ્લિસરોલનું સ્ટ્રક્ચર દોરવાનું છે. તો ગ્લિસરોલના સ્ટ્રક્ચર દોરવા માટે આપણે જોઈએ કે CH2OH, ત્યારબાદ અહીંયા CHOH, ત્યારબાદ પાછું અહીંયા આવશે CH2OH. તો આ કેનું સ્ટ્રક્ચર છે મિત્રો? ગ્લિસરોલનું સ્ટ્રક્ચર છે. હવે આ ગ્લિસરોલની સાથે કોણ જોડાય છે? ફેટી એસિડના 3 અણુઓ જોડાય છે. એટલે ફેટી એસિડના 3 અણુ જોડાય છે એટલે અહીંયા આવશે પ્લસ ફેટી એસિડ એટલે કે COOH એટલે કે આપણે આવી રીતે લખીએ, અહીંયા R1 સમૂહ દર્શાવીએ તો COOH. હવે મિત્રો જો કે અહીંયા R1, R2 અને R3 એટલે કે એનો અર્થ એવો કે 3 અલગ અલગ ફેટી એસિડ છે કે R1, R2 અને R3. આ ગ્લિસરોલનો અણુ છે, આ ફેટી એસિડના 3 અણુઓ છે. હવે એની વચ્ચે બંધ બને છે અને એ બંધ છે એસ્ટર બંધ. હવે એસ્ટર બંધ કેવી રીતે બને છે? તો એસ્ટર બંધ એટલે કે COO અને C. તો આ બંધને કહે છે એસ્ટર બંધ, COOC. હવે એ દરમિયાન શું થાય છે મિત્રો કે આ ફેટી એસિડના 3 અણુ, ગ્લિસરોલનો 1 અણુ જે ટ્રાયગ્લિસરાઇડ બનાવે છે, તો એ દરમિયાન જે H2 એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે પાણીનો અણુ છૂટો પડે છે. 3 પાણીના અણુ છૂટા પડે છે. તો પાણીનો અણુ કેવી રીતે છૂટો પડે છે? તો અહીંયાથી હું જે દર્શાવું છું બોક્સની અંદર એવી રીતે પાણીનો અણુ છે તે છૂટો પડે છે. જો અહીંયા થઈ ગયું H2O, આનો એક H અને એક H, આનો H2 અને O. તો આ એક પાણીનો અણુ છૂટો થશે, ત્યારબાદ અહીંયાથી આ બીજો પાણીનો અણુ છૂટો થશે અને ત્યારબાદ આ ત્રીજો પાણીનો અણુ છે તે છૂટો થશે. આમ H2O દૂર થાય છે અને અહીંયા ઓક્સિજન છે, આ કાર્બન છે, આ ઓક્સિજન છે. H2O દૂર થઈ ગયો એટલે કે આ ઓક્સિજન અને C. તો આમ જે આ બંધ બન્યો તે કયો થયો? એસ્ટર બંધ, COOC. તો એનું સ્ટ્રક્ચર આપણે અહીંયા દોરીએ કે કેવી રીતે તે બને છે તે. તો આમ ટ્રાયગ્લિસરાઇડની અંદર ગ્લિસરોલનો 1 અણુ ફેટી એસિડના 3 અણુ સાથે એસ્ટર બંધ વડે જોડાય છે, નિર્જલીકરણની ક્રિયા થાય છે એટલે કે પાણીના 3 અણુ છૂટા પડે છે. તો બાજુમાં હું સ્ટ્રક્ચર દોરું છું. તો હવે થશે મિત્રો કે અહીંયા જે આ CH2, અહીંયા O છે, H2O દૂર થઈ ગયું છે. હવે અહીંયા રહેશે OC અને અહીંયા આવશે R1. ત્યારબાદ અહીંયા આવશે CHOOCR2. ત્યારબાદ અહીંયા આવશે CH2. જે બોલું છું તે જરાક ધ્યાન રાખજો કારણ કે લખવામાં સહેજ મુશ્કેલી આવે. તો CH2OC અને R3. તો અહીંયા તમે જુઓ કે COOR બંધ જોવા મળે છે, COOC. તો એને કહે છે એસ્ટર બંધ. તો આ એક પ્રકાર થયો કે જે સાદા લિપિડની અંદર ટ્રાયગ્લિસરાઇડ કે એની અંદર એક ગ્લિસરોલનું અણુ, 3 ફેટી એસિડના અણુ, પાણી છે તે છૂટું પડે છે 3 અણુ અને તેના વચ્ચે એસ્ટર બંધ જોડાય અને ટ્રાયગ્લિસરાઇડ છે એ નામનો ફેટી એસિડ છે તેનું નિર્માણ થાય છે. આટલું ક્લિયર. હવે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કે આ ટ્રાયગ્લિસરાઇડની રચનામાં જે દરેક ફેટી એસિડ છે તેની અંદર જે કાર્બોક્સિલ જૂથ છે તેના વડે
ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલના હાઇડ્રોજન જૂથ સાથે એસ્ટર બંધ બનાવે છે અને એ દરમિયાન પાણી દૂર થાય છે. કેવી રીતે? તો અહીંયા જો કે COOH સમૂહ છે અને આ છે આલ્કોહોલનો OH સમૂહ છે ગ્લિસરોલનો. હવે એ દરમિયાન આ બે વચ્ચે પાણીનું અણુ દૂર થાય છે અને આ કાર્બોક્સિલ સમૂહ છે તે અને આ હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચે એસ્ટર બંધ બને છે. તો જે આ ટ્રાયગ્લિસરાઇડ છે તેના પણ ફરીથી પાછા બે પ્રકાર છે, ચરબી અને તેલ. તો ચરબી એટલે કે જે આપણે જોઈએ કે માખણ, ઘી, પ્રાણી ચરબી, વનસ્પતિ ઘી તે બધાય ચરબી છે. અને તેલની અંદર કે જે આપણે ઓઇલ વાપરીએ છીએ તે સિંગ તેલ છે, તલનું તેલ છે, કોપરેલ તેલ, આ બધાય તેલ. ત્યારબાદ જે સાદા લિપિડ છે તેનો બીજો પ્રકાર છે કે તેમાં મીણ છે. તો મીણની અંદર જે આલ્કોહોલનું અણુ ગ્લિસરોલ નથી હોતું, પરંતુ એની જગ્યાએ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે. તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે શું? તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે CH2OH. તો આ છે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. તો આ જે મીણ છે બીજો પ્રકાર છે, ત્યાં ગ્લિસરોલની જગ્યાએ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે અને એનો એક અણુ હોય છે. અને આ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલના એક અણુની સાથે લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડનો અણુ જોડાયેલો હોય છે. એટલે કે આની સાથે OH છે પ્લસ અહીંયા આપણે જોઈએ કે છે આ R શૃંખલા તરીકે લાંબી શૃંખલાવાળો કોઈ પણ ફેટી એસિડ હશે અને અહીંયા આવી રીતે હાજર હશે COOH. તો આની બેની વચ્ચે શું બનશે? બંધ બનશે. એ બંધને આપણે દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ કે પાણીનું અણુ દૂર થશે એટલે કે H2O દૂર થઈ જશે એટલે અહીંયા શું આવશે? CH2. ત્યારબાદ આવશે સોરી હું આવી રીતે દર્શાવી શકું છું કે આ છે તેને આમ પણ દર્શાવી શકાય કે CH2. ત્યારબાદ અહીંયા આવશે ઓક્સિજન, ત્યારબાદ આવશે ફરીથી ઓક્સિજન, એની સાથે C અને અહીંયા R. તો R તરીકે જે આપણે કોઈ પણ શૃંખલા લઈ લઈએ કે CH2 14, 15 કે જેટલી કાર્બનવાળી હોય તે. તો આમ જે મીણ છે તેની અંદર આલ્કોહોલનો અણુ ગ્લિસરોલ નથી જોવા મળતો, પરંતુ શું હોય છે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે એટલે કે CH2OH હોય છે અને તેની સાથે લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડનો અણુ જોડાયેલો જોવા મળે છે. તો આ સાદો લિપિડ છે. જટિલ લિપિડ એટલે કે એવું કે મિત્રો એની અંદર આલ્કોહોલ અને ફેટી એસિડ હોય છે, એની ઉપરાંત બીજો પણ ઘટક જોડાયેલો જોવા મળે છે. તે આપણે પછી જોશું. પહેલાં આપણે લિપિડનો જે પહેલો પ્રકાર છે સાદો પ્રકાર તે આપણે જોઈ લઈએ. જો કંઈ આપેલું છે કે બીજો લિપિડ છે તે કયો છે? ગ્લિસરોલ છે કે જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. હવે ગ્લિસરોલ અમુક લિપિડ એવા છે કે તેમાં ગ્લિસરોલ જ ફેટી એસિડ તરીકે વર્તે છે. હવે ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. શું જોવા મળે છે? બંને જોવા મળે છે. અને અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે. એસ્ટરીકૃત હોય છે એટલે કે એનો અર્થ એવો કે ફેટી એસિડ અને ગ્લિસરોલની બંને વચ્ચે શું બને છે? એસ્ટર બંધ બને છે. કે જે આપણે જોયું કે કેવી રીતે એસ્ટર બંધ બને છે એટલા માટે એને કીધું છે કે એસ્ટરીકૃત હોય છે. હવે ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. એટલે જો ફેટી એસિડનો એક અણુ હશે તો મોનોગ્લિસરાઇડ થશે, ફેટી એસિડના બે અણુ હશે તો ડાયગ્લિસરાઇડ થશે અને ફેટી એસિડના 3 અણુ હશે તો ટ્રાયગ્લિસરાઇડ થશે. આપણે જે ઉપરનું બંધારણ જોયું તે ટ્રાયગ્લિસરાઇડ ફેટી એસિડનું બંધારણ હતું. હવે તેઓના ગલનબિંદુને આધારે તેને મેદ કે તેલ કહેવાય છે. ટ્રાયગ્લિસરાઇડના પાછા બે પ્રકાર પડ્યા મિત્રો કે ચરબી અને તેલ. ચરબી એટલે કે મેદ, ચરબી એટલે શું? મેદ અથવા તો તેલ. હવે તેલનું ગલનબિંદુ કેવું હોય છે? અપેક્ષા કરતાં નીચું હોય છે. કેની અપેક્ષા કરતાં? મેદ અથવા તો ચરબીની અપેક્ષા કરતાં. અને જે તેનું ઉદાહરણ આપેલું છે ઝીંઝલી તેલ. એટલા માટે શિયાળામાં પણ તે આપણને તેલ સ્વરૂપે જોવા મળે છે. શું તમે બજારમાંથી મળતા ફેટી એસિડની ઓળખાણ કરી શકો છો? તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે શું કીધું કે જે અમુક ફેટી એસિડ લિપિડ તરીકે વર્તે છે તેનો આપણે સંપૂર્ણપણે માહિતી મેળવી લીધી. અમુક ગ્લિસરોલ લિપિડ તરીકે વર્તે છે તે આપણે જોયું. મોટાભાગના લિપિડની અંદર જોવા જોઈએ તો એમાં ગ્લિસરોલ અને ફેટી એસિડ બંને જોવા મળે છે. બંને એકબીજા સાથે એસ્ટર બંધથી જોડાય છે. હવે એની અંદર જો ગ્લિસરોલની સાથે ફેટી એસિડનો એક અણુ હોય તો મોનોગ્લિસરાઇડ, ફેટી એસિડના બે અણુ ગ્લિસરોલની સાથે હોય તો ટ્રાયગ્લિસરાઇડ અને ફેટી એસિડના 3 અણુ ગ્લિસરોલની સાથે જોડાયેલા હોય તો ટ્રાયગ્લિસરાઇડ.
હવે એ ટ્રાઇગ્લિસરાઇડને પણ પાછા બે પ્રકાર છે, ચરબી અથવા તો મેદ અને તેલ. તેના ગલનબિંદુને આધારે તેને બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તો જે મેદ છે તે મિત્રો સામાન્ય તાપમાને કેવું હશે? ઘન સ્વરૂપે હશે, કારણ કે તેનું ગલનબિંદુ કેવું છે? ઊંચું છે. તો આપણે જોઈએ કે માખણ છે, ઘી છે, પ્રાણી ચરબી છે, વનસ્પતિ ઘી છે, તે શિયાળામાં જામી જાય છે. તેલ છે તેનું ગલનબિંદુ નીચું હોય છે, એટલા માટે તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. આટલું ક્લિયર. ગલનબિંદુ એટલે શું? તો ગલનબિંદુ એટલે કે જે તાપમાને ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામવાની શરૂઆત કરે તે તાપમાને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે, કે તે આપણે 9મા ધોરણમાં એમ 8મા ધોરણમાં ભણી ગયા છીએ. તો આમ જે મેદ છે તેનું ગલનબિંદુ વધારે છે અને તેલનું ગલનબિંદુ કેવું છે? ઓછું છે. તો આપણે એના વિશેની પહેલા માહિતી જોઈ લઈએ. હવે મિત્રો કે આપણે જે ફેટી એસિડ છે તેનું પૂર્ણ કર્યું, બરોબર. ત્યારબાદ હવે આપણે જોઈએ કે લિપિડના પ્રકારની વાત કરીએ તો લિપિડના 3 પ્રકાર છે. એક તો સાદો લિપિડ છે, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. આ રીતે જ લખવાનું છે મિત્રો. બુકમાં પણ આવું જ આપેલું છે, પરંતુ મેં તમને કેમ કીધું છે કે બધું ગૂંચળું આપી દીધું છે. તમારે આ લિપિડની રચના એક આ રીતે લખવાની છે કે હું તમને જે અહીંયા કરાવું છું એ રીતે, કારણ કે તામાં છે ને તમે મૂંઝાઈ જશો ને તો બુકમાંથી વાંચશો ને તો એટલે આવી રીતે જ બુકની અંદર લિપિડની રચના છે તે આખી બનાવી લેવાની છે, સ્ક્રીનશોટ પાડી અને પછી આપણે ચોપડામાં લખી લેવાનું છે. તો લિપિડના 3 પ્રકાર છે, સાદો લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. સાદા લિપિડની અંદર શું હોય છે કે એની અંદર આલ્કોહોલના એક અણુની સાથે ફેટી એસિડના 3 અણુ છે. અહીંયા 3 અણુ આપેલા છે, પરંતુ મિત્રો એક અણુ પણ હોઈ શકે ફેટી એસિડનો, 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે. તો એના 3 અણુથી બનેલા હોય છે. તો એવા લિપિડને સાદો લિપિડ કહે છે. તેના 2 પ્રકાર છે, ટ્રાઇગ્લિસરાઇડ અને બીજું છે મીન. તો હવે આપણે એના પહેલા પ્રકારની વાત કરીએ, ટ્રાઇગ્લિસરાઇડ. તો જો અહીંયા સ્પષ્ટ આપેલું છે કે ટ્રાઇગ્લિસરાઇડની રચનામાં ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના કેટલા અણુ જોવા મળે છે? 3 અણુ. એસ્ટર બંધ. એસ્ટર બંધ એટલે કયો? તો કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, કાર્બન એટલે કે COOC છે. આ બંધ બને છે અને નિર્જલીકરણની ક્રિયા થાય છે. નિર્જલીકરણની ક્રિયા થવી એટલે એનો અર્થ એવો કે પાણીનો અણુ દૂર થવો. તો નિર્જલીકરણની ક્રિયા દ્વારા અહીંયા કેટલા પાણીના અણુ છૂટા પડે છે? 3 અણુઓ છૂટા પડે છે. તો અહીંયા જો કે આ જે સ્ટ્રક્ચર આપેલું છે તે ગ્લિસરોલનું આપેલું છે કે CH2OH, CHOH અને CH2OH એની સાથે ફેટી એસિડના 3 અણુ જોડાયેલા છે. COOH R1 એટલે કે એક ફેટી એસિડ, R2 એટલે કે બીજો ફેટી એસિડ અને R3 એટલે કે ત્રીજો ફેટી એસિડ. તો અહીંયા શું થાય છે? નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે. અહીંયાથી OH અને અહીંયાથી H એટલે કે આ H2O એક દૂર થશે, બીજું અને ત્રીજું. આમ 3 H2O છૂટા પડે છે એટલે કે 3 પાણી છૂટું પડે છે. અને અહીંયા જો કે કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બને છે. તે બંધને એસ્ટર બંધ કહે છે. એટલા માટે જ આપણી બુકમાં એવો શબ્દ આપ્યો છે કે ફેટી એસિડ જે ગ્લિસરોલ દ્વારા એસ્ટરીકૃત થાય છે. એટલે કે એનો અર્થ આવો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ સાથે એસ્ટર બંધ બને છે અને જે આખી રચના આપેલી છે તે ટ્રાઇગ્લિસરાઇડના અણુની આપેલી છે. મિત્રો અહીંયા ગ્લિસરોલ અને ગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ બે અલગ છે, બરોબર સમજો કે ગ્લિસરોલ છે તે અને ટ્રાઇગ્લિસરાઇડ અલગ છે. ટ્રાઇગ્લિસરાઇડની અંદર ગ્લિસરોલની સાથે ફેટી એસિડ જોડાયેલો જોવા મળે છે. મોનોગ્લિસરાઇડ હશે તો ડાયરેક્ટ શું હશે? એક જ ફેટી એસિડ હશે. અહીંયા R1 એક જ હશે. અહીંયા જે R1, R2, R3 જોવા મળે છે તો R1 એક જ હશે. ડાયગ્લિસરાઇડ હશે તો R1 અને R2 હશે, અને ટ્રાય છે તો અહીંયા R1, R2 અને R3 ત્રણે જોવા મળે છે. તો આ છે ટ્રાઇગ્લિસરાઇડ. હવે ટ્રાઇગ્લિસરાઇડની અંદર ફેટી એસિડ છે તેમાં COOH જૂથ. અહીં આપણે જોઈએ કે આ જે COOH જૂથ કોનું છે? ફેટી એસિડનું છે. તેના વડે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે જે આ આપેલું છે ગ્લિસરોલ છે તેનો જે આલ્કોહોલ છે OH સમૂહ છે તેના સાથે એસ્ટર બંધ બને છે અને એ દરમિયાન પાણીનો અણુ દૂર થાય છે. તે તો આપણે જોયું. હવે આ ટ્રાઇગ્લિસરાઇડના પણ કેટલા પ્રકાર છે? પાછા 2 પ્રકાર છે. કયા કયા 2? ચરબી અથવા તો બીજું નામ મેદ અને તેલ. તો અહીંયા ચરબી અથવા તો મેદ છે તે સામાન્ય તાપમાને કેવી હોય છે? ઘન સ્વરૂપે હોય છે.
અને એની અંદર એના બંધારણમાં બધા જ ફેટી એસિડ કેવા હોય છે? સંતૃપ્ત હોય છે. સંતૃપ્ત હોય છે એટલા માટે કાર્બન કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલા જ માટે તે ઘન સ્વરૂપે જોવા મળે છે. અને તેની અંદર સંતૃપ્ત અને એમાં પણ કેવા છે? લાંબી શૃંખલાયુક્ત કાર્બન જોવા મળે છે. ઉદાહરણમાં માખણ, ઘી, પ્રાણી ચરબી, વનસ્પતિ ઘી વગેરે. ઓકે, ત્યારબાદ એનો બીજો પ્રકાર તેલ, તો એ પ્રવાહી સ્વરૂપે હોય છે. કારણ શું? તો એના બંધારણમાં 1, 2 કે બધા જ ફેટી એસિડ કેવા છે? અસંતૃપ્ત પ્રકારના છે. અસંતૃપ્ત પ્રકારના છે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ આવેલા છે, એટલે તે શું થાય છે? છૂટા પડે છે, એકબીજા સાથે નજીકથી જોડાયેલા નથી હોતા, એટલા માટે તે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા ટૂંકી શૃંખલાવાળા કે લાંબી શૃંખલાવાળા બંને પ્રકારના અસંતૃપ્ત ફેટી એસિડ જોવા મળે છે. ઉદાહરણમાં સિંગ તેલ, તલનું તેલ, કોપરેલ તેલ, ફિશ લીવર ઓઇલ વગેરે. એટલે ચરબી અથવા તો મેદનું ગલનબિંદુ ઊંચું છે, તેલનું કેવું છે? નીચું છે, યાદ રાખવાનું છે. ત્યારબાદ જે સાદો લિપિડ છે તેનો બીજો પ્રકાર છે મીણ. તો મીણના બંધારણમાં આલ્કોહોલનો અણુ ગ્લિસરોલ જોવા મળતો નથી. મેં તમને બતાવ્યું કે આલ્કોહોલનો અણુ છે ગ્લિસરોલ નહીં, પરંતુ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે CH2OH છે તે જોવા મળે છે. અને જ્યાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલની સાથે કોણ જોડાયેલું હોય છે? લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડનો અણુ જોડાયેલો જોવા મળે છે. તો એ છે મીણ, કે તે પણ એક લિપિડનો પ્રકાર છે કે જે આપણે મધમાખીમાં જે માખીનું મીણ જોવા મળે છે તે ત્યાંની અંદર આવશે. તો આ એક સાદો લિપિડ પૂર્ણ થયો. ત્યારબાદ હવે મિત્રો આપણી બુકની અંદર પણ આ બે પ્રકાર આપેલા છે, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. તો જટિલ લિપિડ એટલે શું મિત્રો? તો જટિલ લિપિડ એટલે કે એવા લિપિડ કે એની અંદર એક તો હાજર હશે ફેટી એસિડ, બીજું હાજર હશે ગ્લિસરોલ. હવે એની સાથે બિન લિપિડ અથવા તો એવો બિન ભાગ પણ જોવા મળે છે કે જે ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો. તો આમ લિપિડની સાથે અમુક ફોસ્ફરસ અથવા તો ફોસ્ફરવાળા કાર્બનિક સંયોજનો જોવા મળે છે, તો એવા લિપિડને કહે છે જટિલ લિપિડ. તો અહીંયા આપેલું છે કે એવા લિપિડ કે જેની રચનામાં આલ્કોહોલ અને ફેટી એસિડના ઉપરાંત તેઓ બિન લિપિડ ઘટક પણ સંકળાયેલો જોવા મળે છે, તેને કહે છે જટિલ લિપિડ. અને તેનું નામકરણ કેના આધારે કરવામાં આવે છે? કે બિન લિપિડ ઘટક, એટલે કે જે લિપિડ સિવાયનો જે ઘટક છે એના પ્રકાર મુજબ થાય છે. તો અહીં આપેલું છે કે ગ્લાયકોલિપિડ, કાર્બોદિત, ફોસ્ફોલિપિડમાં ફોસ્ફેટ અને લિપોપ્રોટીન કે તેની અંદર પ્રોટીન. એટલે કે અહીંયા ગ્લાયકોલિપિડ એટલે કે એનો અર્થ એવો મિત્રો કે ફેટી એસિડ અને ગ્લિસરોલની સિવાય શું જોવા મળે છે? કાર્બોદિત જોવા મળે છે, એટલે એનું નામ પડ્યું ગ્લાયકોલિપિડ. ફોસ્ફોલિપિડ એટલે કે ગ્લિસરોલ અને ફેટી એસિડ ઉપરાંત ફોસ્ફરસ અથવા તો ફોસ્ફરસ વાળા સંયોજનો જોવા મળે છે. અને આ નામ આપણે આવી ગયું છે 8મા પ્રકરણની અંદર કોષરસ પટલના બંધારણમાં ફોસ્ફોલિપિડ આવેલું જોવા મળે છે. તો આ ફોસ્ફોલિપિડ એટલે કે બીજું કંઈ જ નહીં, લિપિડ જ છે, પરંતુ ત્યાં લિપિડની સાથે ફોસ્ફરસવાળું કાર્બનિક સંયોજન જોડાયેલું જોવા મળે છે. અને લિપોપ્રોટીન એટલે કે એની સાથે પ્રોટીન જોડાયેલું હશે. તો આ છે જટિલ લિપિડ, એ તો કોષરસ પટલમાં જોવા મળે છે. અને બીજા જે વિશિષ્ટ સ્વરૂપે છે જટિલ રચનાવાળા જે લિપિડ છે તે આપણે ચેતાપેશીમાં જોવા મળે છે. અને જે લેસિથિન છે તે પણ એક જટિલ લિપિડનું જ ઉદાહરણ છે કે જેનું સ્ટ્રક્ચર આપણને બુકની અંદર આપેલું છે, તે પણ આપણે જોશું. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સ્ટીરોઇડ, કે જે આપણી બુકની અંદર નથી આપેલો, પરંતુ આપણે જોઈ લઈએ કે સાવ નાનો એવું છે કે સ્ટીરોઇડ. હવે સ્ટીરોઇડની અંદર શું જોવા મળે છે? કે તે પણ એક લિપિડનો મહત્વનો જ પ્રકાર છે. હવે એ ફેટી એસિડ જોવા મળતા નથી. સ્ટીરોઇડમાં શું જોવા મળતું નથી? ફેટી એસિડ જોવા મળતા નથી. અને હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે. સ્ટીરોઇડમાં શું હોય છે? હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે, પરંતુ C ડબલ હોય છે, એટલે કે કાર્બોક્સિલ સમૂહ નથી. ફેટી એસિડ નહીં હોય એટલે ઓબ્વિયસલી કાર્બોક્સિલ સમૂહ હાજર હશે જ નહીં. અને કીટો સમૂહ પણ જોવા મળતું નથી. એટલે કે જો કાર્બોક્સિલ સમૂહ અને કીટોન સમૂહ નહીં હોય તો એને કહે છે સ્ટેરોલ. હવે એના પાછા બે પ્રકાર પડ્યા. સ્ટીરોઇડ છે તેની અંદર કાર્બોક્સિલ અને કીટો સમૂહ ન હોય તો તે સ્ટેરોલ થશે.
તો એના ઉદાહરણમાં કોલેસ્ટેરોલ છે, અર્ગોસ્ટેરોલ છે, આ બધા લિપિડ છે. આપણે આવી ગયું છે ક્યાંકના ક્યાંક કોલેસ્ટેરોલ છે, અર્ગોસ્ટેરોલ છે, તો આ લિપિડ છે. હવે જો એના બંધારણમાં કાર્બોક્સિલ સમૂહ હશે અને કીટો સમૂહ હશે તો એને કહે છે સ્ટેરોન, કે જેના ઉદાહરણ છે કોર્ટિઝોન છે, પ્રોજેસ્ટેરોન છે, આ બધા અંતઃસ્ત્રાવો પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, તો દરેકે દરેક જાતીય અંતઃસ્ત્રાવો છે. તો એ કેના બનેલા છે? લિપિડના. કયા લિપિડના? સ્ટીરોઇડના. તો આ મિત્રો લિપિડના 3 પ્રકાર છે. હજી એકવાર જોઈએ કે જટિલ લિપિડની અંદર શું હોય છે કે ફેટી એસિડ અને ગ્લિસરોલની સાથે બીજું કોઈક એવો ભાગ કાર્બનિક જોડાયેલો હોય છે, કે જો ફોસ્ફરસ જોડાયેલું હોય તો ફોસ્ફોલિપિડ થશે, બીજું કોઈ કાર્બોદિત જોડાયેલો હશે તો ગ્લાયકોલિપિડ થશે, અને પ્રોટીન જોડાયેલો હશે તો લિપોપ્રોટીન થશે. તો એ જટિલ લિપિડ છે. હવે સ્ટીરોઇડની અંદર શું જોવા મળે છે કે એમાં ફેટી એસિડ જોવા મળતા નથી. હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને કાર્બોક્સિલ અને કીટો સમૂહ ન હોય તો સ્ટેરોલ, અને જો કાર્બોક્સિલ અને કીટો સમૂહ હોય તો એને કહે છે સ્ટેરોન. તો આ લિપિડના 3 પ્રકાર છે મિત્રો. હજી પણ આપણે એકવાર જોઈએ કે લિપિડની ફટોફટ એકવાર આપણે આખું જોઈ લે, જેટલું ભણ્યા છે એટલું, કે એની અંદર શું હોય છે કે એક અણુ કેનો હોય છે? ગ્લિસરોલ એટલે કે આલ્કોહોલનો હોય છે, અને 3 અણુ લિપિડના હોય છે. આલ્કોહોલના અણુ તરીકે ગ્લિસરોલનો અણુ હોય છે, અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે. હવે ફેટી એસિડ છે તે પણ લિપિડ તરીકે વર્તે છે. તેને આપણે 2 પ્રકાર જોયા, સંતૃપ્ત અને અસંતૃપ્ત. બંનેની અંદર આપણે જોયું કે લાંબી શૃંખલાવાળા અને ટૂંકી શૃંખલાવાળા. ત્યારબાદ લિપિડના પ્રકારની અંદર વાત કરીએ તો એની અંદર 3 પ્રકાર: સાદો લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. સાદા લિપિડની અંદર શું જોવા મળે છે કે આલ્કોહોલનો એક અણુ એટલે કે જે ગ્લિસરોલ છે તેની સાથે ફેટી એસિડના 3 અણુ જોડાઈ અને બનાવે છે તેના 2 પ્રકાર, ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. તો આ ટ્રાઇગ્લિસરાઇડની અંદર પણ આપણે આખું બંધારણ જોયું કે કેવી રીતે એસ્ટર બંધ બને છે તે. હવે આ ટ્રાઇગ્લિસરાઇડના પાછા કેટલા પ્રકાર છે? 2, ચરબી અને તેલ. એની પણ આપણે માહિતી મેળવી કે ઘન સ્વરૂપે હોય છે. ચરબી સામાન્ય તાપમાને શિયાળામાં આપણે જોઈએ છીએ કે ઘી છે તે જામી જાય છે, અને તેલ છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. ત્યારબાદ જે સાદા લિપિડનો બીજો પ્રકાર મીણ, કે એની અંદર આપણે જોયું કે આલ્કોહોલના અણુ ગ્લિસરોલ નથી જોવા મળતું, પરંતુ કોણ હોય છે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે. ત્યારબાદ જટિલ લિપિડના આપણે વાત કરી, અને ત્યારબાદ સ્ટીરોઇડની આપણે વાત કરી. તો આટલું છે તે મિત્રો તમારે અલગથી બુકમાં લખવાનું રહેશે. હવે આપણે આપણી એનસીઈઆરટી બુકની અંદર જોઈએ. અહીં આપેલું છે કે જુઓ કે ગ્લિસરોલ છે તે પણ એક સાદા લિપિડ તરીકે ક્યારેક વર્તી શકે છે. હવે ઘણા લિપિડની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય છે. હવે ત્યારે જો ફેટી એસિડનો એક અણુ હશે તો મોનોગ્લિસરાઇડ, 2 હશે તો ડાયગ્લિસરાઇડ, ને 3 હશે તો ટ્રાઇગ્લિસરાઇડ. હવે આ ગ્લિસરાઇડને પણ એના ગલનબિંદુને આધારે મેદ કે તેલ કહેવાય છે. એટલે કે ગલનબિંદુ છે તે ઊંચું હશે તો ચરબી અથવા મેદ, અને નીચું હશે તો તેલ. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં કેવું હોય છે? નીચું હોય છે. અને એનું ઉદાહરણ આપેલું છે ઝીંઝલીનું તેલ. એટલા માટે તે શિયાળામાં પણ કેવા સ્વરૂપે હોય છે? તેલ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે, અને તે કયો લિપિડ છે? ફોસ્ફોલિપિડ છે, કે જે આપણને ખબર છે કે કોષરસ પટલમાં જોવા મળે છે. તો આ એક જટિલ લિપિડનું ઉદાહરણ છે. બીજું એનું ઉદાહરણ છે લેસિથિન, તે પણ એક જટિલ લિપિડનું ઉદાહરણ છે. અને ચેતાપેશી છે. આપ્યું છે કે કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે જે ચેતાપેશી છે તેમાં વધારે જટિલ સંરચનાવાળા પણ લિપિડ જોવા મળે છે. એટલે કે વધારે જટિલ સંરચનાવાળા લિપિડ ચેતાપેશીમાં હાજર છે. તમને એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કયા ભાગમાં અથવા તો કઈ પેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ હાજર હોય છે? તો ચેતાપેશીમાં. તો આટલું યાદ રાખવાનું છે. અહીંયા આપણને અહીંયા સુધીના બધા જ પ્રકાર આપી દીધા છે. એક સ્ટીરોઇડવાળો પ્રકાર નથી આપ્યો, પરંતુ એ પણ મિત્રો આપણે તૈયાર કરી લઈશું. 3-4 લાઈનનું છે. તો આ લિપિડ છે. હવે લિપિડનું મહત્ત્વ શા માટે છે મિત્રો? તો લિપિડ છે તે આપણને વધારે પ્રમાણમાં શક્તિ મુક્ત કરે છે. આપણે જ્યારે કાર્બોદિત છે એ દરમિયાન જે આપણને શક્તિ મળે છે એ કરતાં પણ ડબલ શક્તિ આપણને લિપિડમાંથી મળે છે. પાણીમાં અદ્રાવ્ય છે એટલે ખોરાકના આપણે અનામત જથ્થા તરીકે શરીરની અંદર તેનો સંગ્રહ કરી શકીએ છીએ. તેલ અને ચરબીના સ્વરૂપે હાજર હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે તે ચયાપચયની ક્રિયા દ્વારા તેને આપણે વાપરી શકીએ છીએ.
તે આપણું એવું અવાહક પડ રચે છે કે જેનાથી આપણું જે આખું ચેતાતંતુ છે તેનું આસપાસનું જે પડ છે તે લિપિડ ધરાવે છે અને એના કારણે ઉર્મિવેગ છે તેના વહન છે તે ચેતાતંતુમાંથી પસાર થઈ જતા રોકે છે। જે આપણી ચામડી છે તેના નીચે પણ મેદ પડાવેલું છે કે જે આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે। અને મીણ છે તે એક લિપિડ છે તે વનસ્પતિના હવાઈ ભાગ અંગેની જે બાહ્ય સપાટી પર એક રક્ષણાત્મક પડ બનાવે છે કે જે આપણે ક્યુટિકલ છે આ બધા જોયા છે। તો જે વનસ્પતિના હવાઈ અંગો છે તેની આવી બહારની સપાટી પર એક રક્ષણ કરતું પડ બનાવે છે। અને તે ચરબી દ્રાવ્ય વિટામિનો છે તેની અંદર દ્રાવક તરીકે કામ કરે છે। A, D, E આ બધા વિટામિનો ચરબીમાં દ્રાવ્ય છે। કોષ અંગિકાની અંદર પણ લિપિડ આવેલું છે, તેનો બંધારણ ઘટક છે। કોષરસ પટલ અને અંગિકાના પટલ છે તે કેના બનેલા છે? લિપિડના, એટલે કે ફોસ્ફોલિપિડના બનેલા છે। તો આમ લિપિડ છે તે આપણા માટે મહત્વનું છે। તે કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે છે અને ઉત્સેચકોની સક્રિયતા માટે લિપિડની હાજરી પણ અનિવાર્ય છે। અને અમુક એવા અંતઃસ્ત્રાવો છે તેનું સંશ્લેષણ લિપિડ છે તેના વ્યુત્પન્નમાંથી થાય છે કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે, વિટામિન ડી છે, ઈ છે, ગ્લુકોઝ ફોસ્ફેટેજ છે, આ બધા અંતઃસ્ત્રાવો છે તેનું સંશ્લેષણ લિપિડના જે વ્યુત્પન્ન છે તેમાંથી થતું જોવા મળે છે। આમ લિપિડ છે તે આપણા માટે અગત્યનું છે। આપણી બુકમાં ખાલી મિત્રો એક જ પેરેગ્રાફની અંદર બધું જ સમજાવી દીધું છે। મેં જે રીતે તમને સમજાયું છે એ રીતે તમારે બુકમાં લખી લેવાનું છે। હવે અહીંયા સ્ટ્રક્ચર આપણે ગ્લિસરોલનું જોઈ લીધું છે। આ સ્ટ્રક્ચર આપેલું છે ટ્રાયગ્લિસરાઇડનું, તૈયાર કરવાનું છે, યાદ પણ કરવાનું છે। આ રીતે કરો અથવા તો જે મેં તમને લખાયું હતું ટ્રાયગ્લિસરાઇડનું એ રીતે કરો તો પણ ચાલશે, પરંતુ બંને છે તે આપણે યાદ રાખવાના છે। અહીંયા પામિટિક એસિડનું સ્ટ્રક્ચર આપેલું છે મિત્રો કે જેમાં 18 કાર્બન જોવા મળે છે, તે સ્ટ્રક્ચર પણ અહીંયા હાજર છે। 16 કાર્બન, અને જે પામિટિક એસિડની અંદર જે 16 કાર્બન જોવા મળે છે તેનું સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે। ત્યારબાદ અહીંયા આપેલું છે ફોસ્ફોલિપિડ લેસિથિન કે જેનું સ્ટ્રક્ચર અહીંયા જે આપણે ફોસ્ફોલિપિડ અથવા જે લેસિથિન છે જે કોષરસ પટલમાં જોવા મળે છે તો એનું સ્ટ્રક્ચર પણ અહીંયા હાજર છે। તો આ પણ આપણે યાદ રાખવાનું થશે। ત્યારબાદ મિત્રો કે મેં જે તમને કીધું હતું કે કોલેસ્ટેરોલ અને અર્ગેસ્ટેરોલ બુકની અંદર આપણને વર્ણનમાં નથી આપેલું, પરંતુ અહીંયા સ્ટ્રક્ચરની અંદર આપેલું છે કોલેસ્ટેરોલ, તો આપણે એ પ્રકાર પણ તૈયાર કરવો પડશે કારણ કે આપણને અહીંયા સ્ટ્રક્ચરમાં બતાવી દીધું છે, એટલે આકૃતિ આપી છે એટલે એ પણ આપણે તૈયાર કરવાની જરૂર પડે। એટલે આપ્યું છે કે ચરબી અને તેલ લિપિડ્સ કે આ જે આ બધા સ્ટ્રક્ચર આપ્યા છે તે ચરબી અને તેલના છે, ફેટી એસિડ, ગ્લિસરોલ, ટ્રાયગ્લિસરાઇડ, ફોસ્ફોલિપિડ અને લેસિથિન। તો અહીંયા જે આખું સ્ટ્રક્ચર આપેલું છે તે કોલેસ્ટેરોલનું આપેલું છે। તો મિત્રો અહીંયા આપણું આખું લિપિડ પૂરું થાય છે। સારી એવી તૈયારી કરજો, જેવી રીતે આપણે અલગ અલગ પ્રકાર કરીને ભણ્યા છીએ તેમ લખી લેજો અને એક બધું લીટી મગજમાં બેસાડી અને તૈયાર કરવાનું છે। તો આજે અહીંયા સુધીનું રાખીએ। હવે બાકીના જે કાર્બનિક સંયોજનો છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું। તો ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ।